Hello student, good morning to all. આપણે નેક્સ્ટ ટોપિક અત્યારે સ્ટાર્ટ કરીશું જેનું નામ છે મલ્ટીપ્લેક્સર. છેલ્લે આપણે ડીકોડર એન્કોડર ભણ્યા. મલ્ટીપ્લેક્સર શું છે એ જોઈએ આપણે. મલ્ટીપ્લેક્સર મીન્સ મેની ટુ વન. મલ્ટીપ્લેક્સર નું નામ શું છે? મેની ટુ વન. મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સર આપણે બે ટોપિક અત્યારે ભણવાના છે. મલ્ટીપ્લેક્સર એટલે મેની ટુ વન. It is also known as data selector. એને data selector પણ કહેવાય. Data select કરીને આપશે. Because it selects one of many input and direct to its output. ઘણા બધા ઇનપુટ માંથી એક ઇનપુટ સિલેક્ટ કરીને આઉટપુટ જનરેટ કરે છે. બરાબર. મલ્ટીપ્લેક્સર એટલે મેની ટુ વન. It is also known as a data selector. Multiplexer means many to one. Many to one. ઘણામાંથી એક આઉટપુટ આપશે. It is also known as data selector because it select one of many input. એક સિલેક્ટ કરશે ઘણા બધા ઇનપુટ માંથી અને એને આઉટપુટ સુધી લઈ જશે. એટલે મેની ટુ વન મલ્ટીપ્લેક્સર અથવા તો ડેટા સિલેક્ટર એને કહેવામાં આવે છે. The selection of particular input data line is controlled by a set of selection input. આ ઘણા બધા જે ઇનપુટ હશે એને કંટ્રોલ કરવા માટે એક સિલેક્શન ઇનપુટ હશે. Specify the relation between input line n and control line m. સિલેક્શન ઇનપુટ કેટલા હશે અને ઇનપુટ લાઈન કેટલી હશે એ જોઈએ. n is equal to 2 raised to m. n m છે એ સિલેક્શન ઇનપુટ અને n છે એ ઇનપુટ લાઈન. તો 2 raised to 2 equal to 4 એટલે ઉપર જે raised to કરીને છે એ સિલેક્શન ઇનપુટ 2 અને નંબર ઓફ ઇનપુટ લાઈન કેટલી થઈ 4. બે સિલેક્શન ઇનપુટ અને ઇનપુટ લાઈન કેટલી થઈ 4. આ 4 ઇનપુટ લાઈન માંથી એક આઉટપુટ સિલેક્ટ કરીને તમને જવાબમાં આપશે. એટલે 4 ઇનપુટ કયા કયા? તો I0, I1, I2, I3 અને બે સિલેક્શન ઇનપુટ કયા કયા? તો S1, S0. બરાબર. The output of AND gate are applied to a single OR gate. બધા AND gate નું આઉટપુટ છે એ OR gate ને આપવાનું. હમણાં સર્કિટ ને ટેબલ જોશો એટલે વિગતવાર ખ્યાલ આવશે. Output of AND gate are applied to a single OR gate to provide the single output. Single output generate કરશે. બરાબર. મલ્ટીપ્લેક્સર એટલે શું થાય? મેની ટુ વન. It is also known as data selector. અને data selector પણ કહેવાય. Because it select one of many input and direct to its output. ઘણા બધા ઇનપુટ માંથી એક ઇનપુટ સિલેક્ટ કરશે અને એના આઉટપુટ સુધી લઈ જશે. The selection of particular input data line is controlled by a set of selection input. Selection input જે છે એ કંટ્રોલ કરવાનું કામ કરશે. ઘણા ઇનપુટ માંથી એક જ ઇનપુટ ત્યાં સુધી લઈ જશે. 2 raised to 2 equal to 4. 2 selection input S0, S1 અને 4 ઇનપુટ લાઈન I0, I1, I2, I3. I0, I1, I2, I3 માંથી કોઈ પણ એક આઉટપુટ સુધી જશે. જોઈએ હવે નેક્સ્ટ માં સર્કિટ અને ટ્રુથ ટેબલ એટલે ખ્યાલ આવશે. બ્લોક ડાયાગ્રામ માં જે જેનો યુઝ કરો એ તમે લખેલું હોય. 4 ઇનપુટ I0, I1, I2, I3. બે સિલેક્શન ઇનપુટ S0, S1 અને આઉટપુટ લાઈન Y.
चार इनपुट I0 I1 I2 I3 બે સિલેક્શન ઇનપુટ S0 S1 અને આઉટપુટ જનરેટ કરે Y. નીચે હવે સર્કિટ આપણે સમજીએ કે બે સિલેક્શન ઇનપુટ S0 અને S1 ડ્રો કરો સીધી લાઈન અને એમાંથી એક લાઈન નોટ ગેટ માંથી પસાર કરીને બીજી લાઈન બહાર આવશે. બેમાં જો S0 અને S1 આગળ આપણે ડીકોડર માં એમાં ડ્રો કરતા હતા એ જ રીતે. એટલે S0 S1 જે હોય વેલ્યુ એની ઓપોઝિટ બીજી લાઈન આવશે. હવે બે ઇનપુટ S0 S1 એટલે ચાર કન્ડિશન થાય 0 0 0 1 1 0 અને 1 1. જો નેક્સ્ટ માં 0 0 0 1 1 0 અને 1 1. હવે આ 0 0 0 1 1 0 અને 1 1 જે ઇનપુટ છે S0 અને S1 એ ચારેયમાં પાસ કરો. સર્કિટ ડ્રો કરવા માટે S0 અને S1 ને ડીકોડર ની જેમ આપણે શું એઝ્યુમ કરવું પડશે 1 1. S0 અને S1 ને શું એઝ્યુમ કરશું આપણે 1 1. હવે પહેલી કન્ડિશન 0 0 પાસ કરો. S0 અને S1 ની કિંમત 1 1 હોય તો એની બાજુનો જે નોટ ગેટ વાળો છેડો છે એ 0 0 થઈ જશે. S0 S1 1 1 છે, બાજુનો છેડો 0 0 એટલે 0 0 પસાર કર્યું. બીજામાં 0 1, ત્રીજામાં 1 0, ચોથામાં 1 1 પાસ કરો. જો એન્ડ ગેટ એટલે ગુણાકાર થાય અને ઓર ગેટ એટલે સરવાળો. સર્કિટ ડ્રો કરવા માટે S0 અને S1 ને 1 1 એઝ્યુમ કરો. હવે પહેલી કન્ડિશન 0 0 પેલા એન્ડ ગેટ માં આપો, બીજામાં 0 1, ત્રીજામાં 1 0 અને ચોથામાં 1 1. આપી દીધા પછી ચારેય એન્ડ ગેટ માં વધારાના ચાર ઇનપુટ I0 I1 I2 અને I3 આપો. એન્ડ ગેટ નું આઉટપુટ ઓર ગેટ માં પાસ થશે. એટલે I0 I1 I2 I3 માંથી સિલેક્ટ થઈને એક ઓર ગેટ ને મળશે અને એ જવાબ પ્રોડ્યુસ કરશે. સર્કિટ ડ્રો થઈ ગયા પછી શું કરવાનું એ જોઈએ. પહેલા સર્કિટ ડ્રો કરવા માટે મેથડ સમજી લ્યો. S0 અને S1 ને 1 1 એઝ્યુમ કરો. પેલા એન્ડ ગેટમાં 0 0 આપો, બીજામાં 0 1, ત્રીજામાં 1 0 અને ચોથામાં 1 1. વધારાના ઇનપુટ પાસ કરો I0 I1 I2 I3. એન્ડ ગેટ નું આઉટપુટ ઓર ગેટમાં જશે અને એ Y આઉટપુટ જનરેટ કરે. હવે શું કરવાનું કે આ જે ચારે ચાર વારાફરતી કન્ડિશન છે એ એપ્લાય કરવાની. S0 અને S1 ની કિંમત સર્કિટ ડ્રો કરવા માટે આપણે 1 1 મૂકતા હતા, હવે એ ભૂલી જાઓ. અને S0 અને S1 ની જે કિંમત છે 0 0 0 1 1 0 અને 1 1 એ મૂકો. હવે S0 અને S1 ની કિંમત 0 0 મૂકો. S0 અને S1 ની કિંમત 0 0 મૂકીએ એટલે આ 1 અને 1 થઈ જાય. 1 1 I0 એન્ડ ગેટમાં પસાર થાય એટલે 1 into 1 into I0 એટલે જવાબ આવે I0, ત્રણેયનો ગુણાકાર અને કિંમત સાથે કરવાથી એક નો ગુણાકાર કરવાથી એને જવાબ આવે 1 1 I0 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા I0 એટલે અહીંયા I0 આવે.
S0 અને S1 ની કિંમત 0 0 મૂકી એટલે આ છેડો 1 થઈ ગયો, આ છેડો 1. એટલે 1 1 I0 એટલે જવાબ I0 અહીંયા. પછી આ શું થઈ ગયું 1 અને આ 0 ઇન્ટુ I1 એટલે જવાબ 0. ગુણાકાર એટલે એક 0 સાથે આવે એટલે જવાબ 0. બીજી રીતે આનો પણ જવાબ 0 આવશે, આનો પણ જવાબ 0 આવશે. એટલે જવાબ શું આવ્યો I0 0 0 0. ઈ ઓર ગેટમાં પાસ થાય, ઓર ગેટમાં સરવાળો થાય I0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 એટલે જવાબ આવે I0. એટલે 0 0 મૂકીએ ત્યારે જવાબ શું આવે I0. જો ટ્રુથ ટેબલ. બીજું ઇનપુટ 0 1 મૂકશો એટલે I1 બહાર આવશે, બાકી બધા 0 થાય એટલે I1 0 પ્લસ I1 પ્લસ 0 પ્લસ 0 એટલે જવાબ આવે I1. ત્રીજી કન્ડિશન 1 0 મૂકો એટલે જવાબ આવશે I2. છેલ્લી કન્ડિશન 1 1 મૂકો એટલે જવાબ આવશે I3. મલ્ટીપ્લેક્સર મેની ઇનપુટ માંથી એક સિલેક્ટ કરે, મેની ટુ 1. પહેલી જ લાઈનમાં લખેલું છે. ડેટા સિલેક્ટર દર વખતે I0 I1 I2 I3 માંથી એક સિલેક્ટ કરીને આપે છે. I0 પહેલી વાર, પછી I1 I2 I3 ઘણા બધા ઇનપુટ માંથી એક જ આઉટપુટ સિલેક્ટ કરીને આપે છે. બરાબર, એટલે એને મેની ટુ 1 મલ્ટીપ્લેક્સર કહેવામાં આવે છે. સર્કિટ ડ્રો કરવા માટે S0 S1 ને 1 1 ધારો. પહેલી કન્ડિશન 0 0 આપો, બીજી કન્ડિશન 0 1, ત્રીજામાં 1 0 અને ચોથામાં 1 1. અને વધારાનું ઇનપુટ I0 I1 I2 I3 આપો દરેક એન્ડ ગેટમાં. અને સર્કિટ ડ્રો થઈ ગયા પછી બધી 0 0 0 1 1 0 અને 1 1 મૂકો. બરાબર, એટલે 0 0 આપો ત્યારે I0 જવાબ આવશે, 0 1 આપો ત્યારે I1, 1 0 આપો ત્યારે I2 અને 1 1 આપો ત્યારે I3 જવાબ આવશે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ડીમલ્ટીપ્લેક્સર. Demultiplexer is a combinational circuit perform the reverse operation of multiplexer. Multiplexer નું reverse operation એટલે demultiplexer.
Demultiplexer is a logic circuit which receive information on a single input line, send it to one or several output line. Demultiplexer છે રિવર્સ ઓપરેશન પરફોર્મ કરશે મલ્ટીપ્લેક્સર. મલ્ટીપ્લેક્સરમાં ઘણા ઇનપુટ હતા I0, I1, I2, I3, એમાંથી એક આઉટપુટ આવતું. જ્યારે ડીમલ્ટીપ્લેક્સર એનું રિવર્સ એટલે એક જ ઇનપુટ ડી અને એમાંથી ઘણા બધા આઉટપુટ જનરેટ કરશે F0, F1, F2, F3. નીચે બ્લોક ડાયાગ્રામમાં જો. In here circuit input data D goes to the all the AND gate. D input A બધામાં પાસ થશે. The two select line S0 and S1 enabled. S0 and S1 enabled થશે. Only one gate at a time. ખાલી એક જ ગેટ enabled થશે. D input line એક બે સિલેક્શન ઇનપુટ કંટ્રોલ કરવા માટે હશે S0 અને S1. In here circuit input data D goes to all the AND gate. The two selection line S0 and S1 control કરવા માટે output and at a time only one gate enabled થશે. એ આપણે સર્કિટ ને હમણાં જોઈએ એટલે ખ્યાલ આવશે. જો સર્કિટ S0, S1 સર્કિટ સેમ. D ઇનપુટ બધામાં એક સરખું ઇનપુટ આપવાનું. D એટલે ક્લોક જેવું કામ કરશે. ઇનેબલ્ડ હોવું જોઈએ દર વખતે 1 હોવું જોઈએ તો જ જવાબ બરાબર આવશે કેમ કે એન્ડ ગેટ છે. 1 હોય તો જ બરાબર કામ કરે કેમ કે થાય ગુણાકાર. ચાર આઉટપુટ F0, F1, F2, F3. સર્કિટ ડ્રો કરવા માટે S0, S1 ને 1 1 દોરો. S0, S1 1 1 હોય એટલે પહેલામાં 0 0, 0 1, 1 0 અને 1 1 આપો. પહેલામાં 0 0, બીજામાં 0 1, ત્રીજામાં 1 0 અને ચોથામાં 1 1. સર્કિટ ડ્રો કરવા માટે S0, S1 ને 1 1 એઝ્યુમ કરો. D ની કિંમત તો 1 જ હોવી જોઈએ. ટ્રુથ ટેબલમાં પણ છે. બરાબર. હવે S0, S1 આપણે સર્કિટ ડ્રો કરવા માટે 1 1 પછી 0 0, 0 1, 1 0 અને 1 1 મૂક્યું. હવે આપણે S0, S1 જે સર્કિટ ડ્રો કરવા માટે 1 1 એઝ્યુમ કરેલું હતું એ ભૂલીને હવે S0, S1 ની કિંમત મૂકો. S0, S1 0 0 મૂકો એટલે આ 1 1 અને D ઇનપુટ 1 તો છે જ એટલે જવાબ F0 માં આવશે 1. જો આઉટપુટ S0, S1 જ્યારે 0 0 મૂકીને આઉટપુટ ચેક કરી ત્યારે. એટલે આ 1 D તો ઓલરેડી 1 છે જવાબ 1 F0 માં 1. આ શું થઈ જાય 1 આ 0 એક 0 આવે એટલે F1 0, F2 પણ 0 આવશે ને F3 પણ 0 આવશે જ્યારે S0, S1 ની કિંમત 0 0 હોય ત્યારે. S0, S1 ની કિંમત 0 0 હોય એટલે બાજુનો છેડો 1 1 થઈ ગયો. હવે ચેક કરો
એટલે F01 મળશે, F1 F2 F3 તમને 0 0 0 મળશે. પછી S0 S1 ની કિંમત 0 1 મૂકો એટલે બાજુનો છેડો 1 0 થઈ. S0 ની બાજુનો છેડો 1, S1 ની બાજુનો છેડો 0. એટલે F0 ની કિંમત 1 આવશે, F1 1 આવશે, F2 F3 0 0 આવશે. S0 અને S1 ની કિંમત હવે 1 0 મૂકો એટલે બાજુનો છેડો S0 ની બાજુનો છેડો 0 અને S1 ની બાજુનો છેડો 1 થઈ જાય. ત્યારે F2 only 1 આવશે, બાકી બધા 0 આવશે. S0 અને S1 ની કિંમત 1 1 મૂકો એટલે બાજુનો છેડો 0 0 થઈ જાય. એટલે F3 only 1 આવશે, બાકી બધા 0 આવશે. કોઈ પણ એક ઇનેબલ્ડ હશે. પહેલી કન્ડિશનમાં F0, બીજીમાં F1, ત્રીજીમાં F2 અને ચોથીમાં F3. એ જ થિયરી નીચે લખેલી છે. હોપ તમને કન્સેપ્ટ મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સરમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.